સામે 100 આવે છે તો આ બધા ક્યાં હો શું હવે માતાજી એટલે હાલે. મેં માતાએ શું કીધું કે હું એટલે આપું છું કે જેટલી જરૂરિયાત છે બધાને પર્યાપ્ત થઈ જતું હોય છતાંય હું વધારે આપતી હોય તો કોકના હકનું હશે તો જ હું આપતી હોય. શું કોકના હકનું હશે? ઘણા પ્રવચનમાં આ વાત સાંભળી હશે કે માતાજી તમને વસ્તુ તમારી આવશ્યકતા કરતાં કંઈ પણ વસ્તુ વધારે મળે છે તમને જીવનમાં, તે તમારા હકનું નથી, એ બીજાના હકનું ભગવાન માતાજીની કૃપાથી તમને મળ્યું છે, જેથી તમને માધ્યમ રાખી ભગવાન ઘેર ઘેર કોઈને ભૂખ્યા રાખવા નહીં માંગતા. ભગવાનનો ઉદ્દેશ શું છે? કીડીને કણ અને હાથીને ભગવાનનો આ ઉદ્દેશ છે. આ ઉદ્દેશમાં જો કદાચ ભગવાનની માતાજીની કૃપા થઈ જાય, થોડું કદાચ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક બચત થતી જાય, મતલબ બચત ના થાય તો તમારી જોડે આ તો હોય જ ને. અમથા લોકો આજે પાન મસાલામાં રોજના 200 રૂપિયા વાપરી નાખતા હોય. અમથાએ તે આમથી આમ રખડવામાં, પિક્ચરો જોવામાં, ફરવામાં, હરવામાં ખર્ચા કરી નાખતા હોય. મોબાઈલને અમથાએ તે શોખ માટે 1.5 લાખ રૂપિયાના મોબાઈલ લાવી દેતા હોય. બરોબર? તો શું સેવા ના થાય? થાય. બહાના છે બધાના. પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. તો કોણ કહે છે? માતાજી થોડા એવું કહે છે કે તમે લાખ રૂપિયા કાઢો. હું તો કહું છું રોજ થોડું ચાલુ કરતા રહો. ધીરે ધીરે તમે આ બાદ આપશો ને, પાછલા દરવાજે હું માતા તમે મુઠ્ઠી ભરીને આપશો ને, હું ખોબો ભરીને મૂકીશ. અનુભવ કરો. હું એવું કહું છું, અનુભવ માટે કરો. ચેક કરવા કરો કે આ ખુખાર મેરડી બોલે છે સાચું છે ખોટું છે, ચેક કરવા માટે કરો. હું ગેરંટી આલું છું, ગેરંટી. જો તમારા ઘેર કોઈ દાડ અન્નનો દોણો ખૂટવા દો તો ગોળા ખુખાર મેરડી મટી જાય. તો એ અનાજ વધારે લાવું છું તો શું કામ? કે બીજાના હકનું છે. તો બીજાના હકનું કઈ રીતે? તો દર મહિને અહીંથી કીટો બનાવડાવું. કીટો બનાવડાવીને દર મતલબ 10 થી 15 થી 20 તારીખ 25 તારીખની વચ્ચે આખા ગામમાં કીટોનું વિતરણ થાય. જ્યાંના જરૂર છે ત્યાં સુધી થાય. આખા ગામમાં ને એ ઘણા આવે સાડા દિવસ કે ભાઈ મારા ખાવાનું નહીં, માતાજી કૃપા થાય તો કોઈ વાત. પણ અમારા સેવકો ખાલી એ જ ચેક કરે કે ખરેખરમાં આને જરૂરિયાત છે કે પછી ઉલ્લુ બનાવો. થાય ને ઘણા એવા હોય એનો દુરુપયોગ કઈ કરવા વાળા હોય, પણ દુરુપયોગ હું માતા થવા દેતી. અને કદાચ થઈ જાય ને, એક વખત થઈ જાય, કદાચ એમનાથી ભૂલ થઈ જાય, કોકને આપી દે, કોક વેચી મારે, પણ મને માતાને પ્રાર્થના કરે ને તો એવા જ વ્યક્તિને લાવું કે જેને ખરેખરમાં જરૂર હોય. હવે તમને આ બધી વાતો હું કંઈ નહીં બતાવતી, પણ હું તમને શીખવાડું છું. કંઈક ગામમાં કોઈનું લગ્ન હોય, કોઈ દીકરીને મતલબ જરૂરિયાત હોય તો મારા ધામ તરફથી હું મતલબ અનાજ મોકલાવું છું કે લો 500 માણસની હોય ને તો તમારો પ્રસંગ કરો, જાઓ, હું ખુખાર મેરડી બેઠી. થાય કે નહીં આવું? તો તમારા ગામમાં આવા હોય છે કે જેને ખરેખરમાં જરૂર છે. તો પહેલાં તમારા ગામમાં જુઓ, નજર મારો, તમારા આસપાસ વિસ્તારમાં મારો, ગામમાં નહીં વિસ્તારમાં મારો, તમારા સોસાયટીમાં મારો નજર કે કોઈ આવો વ્યક્તિ કે જેને ખરેખરમાં 2 ટાઈમનું હરખું ખાવાય નહીં મળતું. કોઈ એવા વ્યક્તિ કે જેને બીમાર છે, એને કોઈ દવા કરવા વાળું નથી. અરે એ વ્યક્તિનો સ્વભાવ ગમે તેવો હોય, એ દુષ્ટ હોય, રાક્ષસ જેવો હોય, માંસ મટન ખાતો હોય, બધું જ, પણ જેને ભૂખ લાગી હોય એને ખવડાવવા માટે કોઈ ધર્મ જાતિ કશું જોવામાં આવતું નથી. એ બીમાર છે તો ભલે એના ગમે તેવા ખરાબ કર્મો રહ્યા. અમુક લોકો કે એના કર્મે પીડાય છે. શું કે એના કર્મે પીડાય છે? તો ભલે એના ખરાબ કર્મો કર્યા હોય છતાંય એની પર દયા થઈ અને ભગવાનની સેવા માની અને એને એક વખત દવાખાને લઈ જઈને દવા તો લઈ આવજો. ક્યારે મારો ભગવાન તમને કોઈ ગોરી ઇન્જેક્શન નહીં લેવા દે. આ રહસ્યો છે, ગુપ્ત રહસ્યો છે બધા. મારી અમારા ઘેર બહુ બીમારીઓ છે. અમારા ઘેર ચાલુ જ બીમારી રહે છે. આ બધી સેવા ચાલુ કરો. અને મારે તો શું છે કે તમે સુખી થશો, મને ખબર આમાં સુખી થવાના છો. વારણ કારણમાં નહીં, મૂળા જોડામાં નહીં, દોડા ફેદવામાં નહીં, ચોકીઓ મારવામાં નહીં થાવ. થતા હોય તો બધું થાકી જાય ફરીને અહીં આયા માથે પડ્યા છો. બધા હોશિયાર જ છે.
ભલે ભૂવા ફરવા ફરવા જાતે ભૂવા થઈ ગયા છો, નહીં થયા? આ બધું કરવાથી કુળદેવી રાજી થશે, મારા જેવી મેલડી રાજી થશે, મારા રામચંદ્ર ભગવાન રાજી થશે. અને પશુઓની સેવા કરવા માટે તો વિશેષ પશુપતિનાથ મહાદેવ પ્રસન્ન થશે. આવા અખિલ બ્રહ્માંડના આવા ભગવાન નાથ હોય એ પ્રસન્ન થઈ જાય તો કઈ શક્તિઓ તમને નડે? જેની પર રામ પ્રસન્ન થઈ જાય, જેની પર રામની કૃપા થઈ જાય. કોઈ શક્તિ એવી દુષ્ટ શક્તિઓ જગતમાં છે કે જેના પર રામની કૃપા હોય, જે રામ નામના સહારે રહેતો હોય, જે પશુ પક્ષીઓની સેવા કરી અને દયા ભાવના રાખતો હોય, એની પર કોઈ મૂઠચોટ વિદ્યા, કોઈ તંત્ર મંત્ર, કોઈ સાધના કરે તો એના અસર થાય? કોઈ એને પાડવાની કોશિશ કરે તો કશું કોઈ નથી ઉખડે? એ ના મેરાવે, એ થાકી જાય ને કશું હલ તૂટીને ચાર થઈ જાય તોય કશું થાય? એટલે આ બધી વસ્તુથી માતાજી પ્રસન્ન થાય છે. કોઈ મંત્ર ના આવડે, કોઈ વિધિ ના આવડે, કોઈ ઉપાસના ના આવડે, કોઈ પૂજા ના આવડે તો કઈ નહીં, માને માં કહેતા ના આવડે. અને માં કહીને તે માને સમજો, માં તમારા એકલાની નહીં, આખા જગતની છે. તો જગતની આખી માં છે. તે માને રાજી કરવા માટે, જો એક માના 4 દીકરા 3 દીકરા હોય, બરોબર, 2 દીકરા મતલબ કશું ના કરી શકતા હોય, માથે પડેલા હોય, કશું જ ના નોકરી ધંધો કશું જ ના કર, બસ ઊંઘવાનું પડી રહેવાનું, લોકોને હેરાન કરવાનું, માને હેરાન કરવાનું, છતાંય તે માં એની પર વિશેષ કૃપા રાખશે, નજર રાખશે, એની સંભાળ લેશે. જે બધું વ્યવસ્થિત રીતે નોકરી કરતો હોય, એના પગ ઉપર ઊભો હશે ને એને માં પૂછશે એને ત્યાં ખાધું? સાચું ખોટું? જોજો, એ બધા તમારા પરિવારમાં અનુભવ હશે. તમે જેની સેવા કરો છો, જેને હાચવો છો, બરોબર, જરૂર પડે કંઈક દવાખાનું આવ્યું, ગમે તે કંઈક જરૂર પડી તો તમે પહેલાં એનું ભારો, પૈસા લઈને તમે જાઓ, છતાંય એ માં છે ને, એ જે કશું નહીં કરતો એને ગારો બોલતો હશે તે એનું જ ઉપરાડું લેશે. એનું કારણ છે કે માની અંદર મમતા, કરુણા, દયા છે ને, એટલે એ માં એવું વિચારે છે કે તું તો તારા પગ ઉપર ઊભો થઈ શક્યો છું, તું તારું તો સંભાળી શકીશ, તારું જીવન તો તે જાતે કદાચ જીવવાનું એક શક્તિ મતલબ એકત્રિત કરી લીધી છે, મતલબ તું સક્ષમ છું હવે તારા જીવનમાં તારા પગ ઉપર ઊભો રહેવા માટે. પણ આજે મારા દીકરો ભલે ગમે તેવો દારૂડિયો હોય કે ગમે તેવો હોય, પણ એ કશું કરી નહીં શકતો, એના માના ગારો બોલે છતાંય તે એ રાતે 12 વાગે ઘેર નહીં આવ્યો હોય ને તો માં એનો ફોન કરશે, કેટલે રહ્યો ઘેર આવી. પણ જે કમ્પ્લીટ નોકરી ધંધો કરતો હોય, પોતાના પગ ઉપર ઊભો રહ્યો છે ને, એના કોઈ દાર માને ફોન કરે તું કેટલે રહ્યો? સાચું ખોટું? કેમ? કેમ કે મારે ખબર છે કે ચિંતા આની છે, મને આની ચિંતા નહીં તો તમે કશું ના કરી શકે એવા. આમ તું જાણું છું કશું નહીં કરી શકે એવા, એટલે તો મને માતાની ચિંતા છે કે કશું કરી શકે એવા હતો હું શું લે ચિંતા કરે. પણ નહીં, પૂજા વિધિ ધ્યાન કશું જ કરી શકે એવા નથી. તો માને માં ખાલી કહેતા ના આવડે, ખાલી માં કહો ને, એ મામાં બધું જ આવી જશે. અને જે કીધું ને, સેવા જ્યાં દેખાય ત્યાં ચાલુ કરો, બસ આમ જ તમારું કલ્યાણ છે. આટલી વાત જે માની લે ને, એને એવું કશું કોઈ ઉપદેશની જરૂર નથી. હવે બીજી વસ્તુ, સેવા તો ચાલુ કરો, સારી ભાવના કરી સેવા તો ચાલુ કરો, મારી વાત માની. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દુઃખની, એ દૂર કેમ નહીં થશે? સેવા કરશો તો એ આગળનું ભવિષ્ય તમારું ઉજ્જવળ કરશે. પણ અત્યારે જે બેઠો છો, બરોબર, એવું દુઃખ છે કે વેઠાતું થાય છે, હું જાણું છું. હા, મારા દુઃખની વાત કરવામાં તો સહેલી લાગે ને તમારે સાંભળવામાં સહેલી લાગે. એ તો જેની પર વીતતી હોય ને એને ખબર પડે. ઘણા લોકો આવું કહેતા હોય કે વાત કરવી દુઃખની અને વાત સાંભળવી બહુ સહેલી છે, પણ જેની પર વીતી હોય ને આવી પરિસ્થિતિ, એને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. તો મારા જેવી માતાને એ ખબર પડે છે કે દુઃખ કોને કહેવાય. ક્યાં કશું હુજે નહીં, કોઈ માર્ગ ના દેખાય, અંધકાર, જીવન અંધકારમય, જીવતા હોય પણ મરેલા સમાન, મૃત્યુ સમાન. બસ ખાલી સમાજમાં, પરિવારમાં, જગતમાં હસતા રહો, દેખાતા રહો, સારા રહો, પણ અંદરથી કેટલા તૂટેલા હોય, કેટલા નિર્બલ હોવ,
એ મારા જેવી રોમવારી મેરડી જ જોણતી હોય. એટલે મને માતાને ચિંતા થાય છે કે જે રાત દિવસની ચિંતાઓ કરો છો ને મારો ભક્ત આખો